જોઈ જાય એટલે ઓના ઓખમાં ઓહ નહીં આવતો ડુંગળી કાપવા ઓના ઓખ નહીં પડતી હેલી એ ये है आम जिंदगी। ઓખો નહીં પડતી તાર ગુડ મોર્નિંગ ગાઈસ રાધે રાધે વેલકમ ટુ માય ન્યુ બ્લોગ અરે ભાઈ અચાનક જોયું આવું કરવા માટે દિયા હાલ કે બ્લોગ જોતો તો અચાનક શું આવું બોલવા માટે અરે ભાઈ ઘેર આવી ગયા વહેલા વહેલા નહીં જોઈને જો અહીં દાઈ ગેમ ચાલુ પહેલો આપણો મૂકવા ચા આપણો શેફ એટલે આખા દૂધ મૂકો છે તારા પાસે સિસ્ટમ ઊંધી હોય ને ચા મૂકવાની નિકુલ જો ના તો આજ જઈએ અમે બધા એટલે પરેશભાઈ બોર ઉપર હરસુંદર હરસુંદર જવાનું આપણે હા એટલે એ જઈએ બપોરા બેસણું એટલે ચલો ગાઈસ હવા પાવા નીકળ્યો વપલ્યા જો તો આપણે ગયો તો બોર ઉપર હરસુંડલ એક સેકન્ડ ગાડી આવે કાલ તો સાહેબ હું જો તો હરસુંડલ આપણે પેલો બપોરે મારા મહાના ભાઈ અને પરેશભાઈ તો જ અને હતા તો અમે બધા હતા વળતા તો હું એકલો જ કેમ કે બધા ભાઈ નીકળી ગયા હતા મારી એ રહેવું જરૂરી હતું તો હવા નીકળે ભાવ ઘેર સોરી કઈ સાતના બ્લોગ બતાવી ના કર્યું કેમ કે થોડી સિચ્યુએશન એ રીતની હતી વાતાવરણ થોડું એવું હતું એટલે બતાવી નહીં કર્યું એટલે એના માટે માફી માંગું રોડો ઘેર જાઉં ગાઈસ હું આવી ગયો ઘેર અને ઘેર તો હાલ કોઈ હોય નહીં નિકુલ હતો પણ નિકુલ જ તમે પા ઘેર બનાવવાના ખાવાનું સિંગ ભજીયાનું શાક કરવાનો વિચાર હો એટલે આજ બ્લોગમાં આપણે સિંગ ભજીયાનું શાક બનાવશું મસ્ત સોના તો ઊંઘી હવે આપણી જો પેલી ઊંઘી શાંતિ ઊંઘી અને હાલ તો એકલો હું એટલે હું ગાઈસને મળી લઉં કહી દઉં કે હું ઘેર આવી ગયો શાંતિ વચમાં આપણું કંઈ થયું નહીં એટલે તો હવે નિકુલ આવો પછી શાક બને શાકની નિકુલ હવે કેક મને બહુ મસ્ત શાક બનાવતા આવડો હવે જોઈએ નિકુલ કેવું શાક બનાવો રોટલી તો બહારથી મંગાવી દેવું પણ શાક નિકુલ ઘેર બનાવવાનું તો આપણે જોઈએ નિકુલની રેસીપી અને નિકુલ કેવું શાક બનાવવાનું તો કહેડો મળીએ પછી નિકુલ લઈને તો ગાઈસ નિકુલ આવી ગયા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ લઈને જો કટિંગ બટિંગ ચાલુ કરી નાખ્યું વંકાય મરચાં ટોમેટો કોથમીર ડુંગળી અને 2 પેકેટ સિંગ ભજીયા એક મારું નીકળ્યું સિંગ ભજીયાનું શાક છે આજ બનાવવાનું સિંગ ભજીયાનું શાક જોઈએ નિકુલ જેવું બનાવો હાલ તો કટિંગ બટિંગ ચાલુ હો હે કટિંગ કરતા આવડતું બસ મારે યાર શાક વાંચવું બનશે ગાઈસ તો મને કટિંગ કરતા આવડતું નહીં અને આજો બાજુ શીખવાડવા વાળા બેઠા છો જોડે શીખવાડવા વાળા બેઠા જોઈ જાય એટલે ઓનો ઓખમાં ઓહ નહીં આવતો ડુંગળી કાપવા ઓનો ઓખ નહીં પડતી હેલી એ ये है आम जिंदगी। ઓખો નહીં પડતી તાર કોણ મળતી છે બાપુ ગાઈસ કમેન્ટ કરજો શું બલાડીનો ઓખો બળે ડુંગળીથી હું તો આટલો સેટો ઉભો રહ્યો તો મળતો ઓખો બળવા માંડી તને બળાવે બળા જબરદસ્ત મને નહીં બોલતી હતું હજી સમારી પછી તમને મળીએ તો ગાઈસ ખાવા બનાવવાનું ચાલુ થઈ ગયું સિંગ ભજીયાનું શાક નિકુલે તેલ ગરમ થવા મૂકી દીધું અરે જો ચા પાણી પીવો છો અલગ જ સ્ટાઇલમાં ઓહો ગાઈસ મને ઉકળી ગયો પી લે થોડું તેલ ઉકળી રહેવા આવ્યું ચલો શું કરશો હવે પેલા ડુંગળી નાખી તેલમાં પેલા ડુંગળી નાખી દીધી મિક્સ કરવાનું પછી 2 મરચાં શું કહેવાય ટામેટું
બે ભેગું નાખી દો. હવે તેલમાં કડીક તળવાનું કે શેકવાનું? શેકવાનું. તેલમાં કડીક શેકીએ તો થોડું તળી શેકી દીધું ને. હવે નિકુલ મરચું નાખ્યું, પછી હળદર, પછી આવું નાખ્યું ગરમ મસાલો, શાકનો મસાલો નાખ્યો, પછી એવું નાખી લે બીજો મસાલો હતો શાકનો, અને પછી છેલ્લું નાખ્યું મસાલા જ છે બધા. ઓકે બધા ગાઈસ મસાલા. પણ મસાલાનું નામ તો કે કોકને બનાવવું હોય તો કહો. કઈ સાથે મસાલા નાખી દીધો? ખાવાનું જબરજસ્ત બનશે. પણ કોકના આપણો વિડીયો જોઈને કોકના સિંગ ભજીયાનું શાક બનાવો તો ખબર પડે ચયા મસાલા નાખ્યા. યુટ્યુબમાં જોઈ લેવાનું. તો યુટ્યુબમાં તો વિડીયો જવા તાણારે. બનાવી દેવાનું છે. તો ગાઈસ એમાં ટૂંકમાં એવું કે તમને ઠીક લાગે એવા મસાલા નાખી દે. બાકી મરચું મીઠું એટલે મીઠું નાખી દે. નાખી મીઠું અને હળદર જે તમે જેટલું બનાવતો હોય એટલી તમને ઠીક લાગે એટલી બધા મસાલા ને ઇન્ગ્રેડિયન્ટ નાખી દેવાના. તમે જેવું ખાતા હોય એવું જેવું તમને વધારે મસાલા વાળું ભાવતું હોય વધારે મસાલા વાળું, મીડિયમ ભાવતું હોય મીડિયમ. બરાબર. તો મેઠું નાખી દીધું નિકુલે. હા કે સિસ્ટમ કમ્પ્લીટ ગાઈસ. પાણી હવે નાખવાનું થોડું પાણી. ગેસ હળવો કરી નાખ્યો. નાખી દીધું પાણી. મસ્ત રસાવાળું કરવાનું ભાઈ. હવે પાણી શું કરવાનું? બળવા દેવાનું થોડું. તો કે ગઈ છે થોડું પાણી બળવા દેવાનું. ડુંગળી બધું રેડી થઈ જાય. બધું કમ્પ્લીટ ચડી જાય. હું કાઠું ના રહે એટલા માટે. ચલો ફેરથી હવે તો ડાયરેક્ટ સિંગ ભજીયા નાખવાના હતી ને. હા પતી ગયું. તો સિંગ ભજીયા નાખવાના થાય એટલે ભાવ બતાવો. સિંગ ભજીયા ચડવા જો. તો ગઈ હવે નાખી દીધા સિંગ ભજીયા. એક પેકેટ નાખ્યું. ખપાક થોડું નાખ્યું ના બીજું પેકેટે નાખી દીધું સિંગ ભજીયાનું. 2 પેકેટ સિંગ ભજીયા નાખી દીધા. હા મિક્સ કરી નાખ્યું. રેડી. તો હવે આવડી થોડી વાર હવે ચડવા દેવું હે ને. હવે થોડી વાર એટલે સ્મેલ તો સારી આવી ગઈ. ચડે પહેલા ગાઈસ મને તો સ્મેલ આવી ગઈ. જોઈએ હવે ઓણો બતાવશું કમ્પ્લીટ થઈ જાય એટલે. જો હવે થોડી વાર આવી રીતના તમે ચડવા દેવું પછી કમ્પ્લીટ બધું શું થઈ જાય ચડી જાય. હા પછી રેડી થઈ જાય ચડી જાય તો પછી તમને બતાવો. તો ગાઈસ આપણે સિંગ ભજીયાનું શાક ચડતું મૂકી હું હવે હેડે બહાર રોટલી લેવા. કેમ કે લોટ બોતવામાં બેમથી કે આવડતો હોય નહીં. એટલે રોટલી તો બહારથી જ લાવવી પડશે. એટલે આપણે પેલું ભાઈબંધનું પાર્લર હે ને એના બાજુમાં હોટલ એટલે એ લાવી દેવું. રડો રોટલી લઈ પછી તમને ગાઈસ હું આવી ગયો રોટલી લઈને ઘેર. રોટલી કાઢી અને જો નીકળું શાક. ભાઈ શાક તો બનાવી ગયું નહીં ભાઈ. સ્મેલ તો જોરદાર આવો ગાઈસ. હવે જોઈએ કાઢીએ. આ જો આ પથ્થર તો જો ઓની સ્ટાઇલ જ અલગ હો ગાઈસ. મારો મેન કોન્ટેન્ટ હોય ને તો આ રહી. નવા એના નાટકો નવા હોય. ગાઈસ બહુ મસ્ત શાક બનાવ્યું. તો હવે અમે ખાઈ લઉં શાંતિ બેઠા 2 જણા. તો અમે ખાઈ લઈએ ફેમિલી. તો ગાઈસ મેં ખાઈ લીધું અને ભાઈ કેવું પડો નિકુલ શાબાશ. બહુ મસ્ત ખાવા બનાવ્યું અમે. સિરિયસલી ટેસ્ટી એકદમ. એટલે બહુ ટેસ્ટી ગાઈ. જિંદગીમાં મેં પહેલી વાર ખાધું હોય આ રહ્યું શાક કહેવાય એટલે સિંગ ભજીયાનું શાક. આ પહેલી વાર ખાધું હોય. પહેલી વાર ભાઈએ બહુ મસ્ત બનાવ્યું. એને એક વસ્તુ ખબર ગાઈસ
એને બનાવ્યું પહેલી વાર એને આજ દાડો હજી સિંગ ભજી શાક નહીં બનાવ્યું આ પહેલી વાર જ બનાવ્યું હોય એને અને કાધું અમે બે પહેલી વાર તે ના તે તો કાધું હશે પહેલી વાર ના મેં નહીં ખાધું. પહેલી વાર કાધું લે જો ગાઈસ હવે બે જણે પહેલી વાર કાધું શાકે અને પહેલી વાર બનાવ્યું અને શાક બહુ મસ્ત બન્યું ગાઈસ તો મજા આવી ખાવાની એમ પેટ ભરાઈ રહ્યું એકદમ હું બહારનું લાવ તો થોડું ખોત ને ભરાઈ રહ્યો પેટ પણ ભાઈ ઘરનું શાક બહુ મસ્ત બનાવ્યું હવે જો થોડું તો મેં લીધું ને અડધું અને લીધું જો બધું આખી તપેલી સાફ કરી નાખી બે જણાએ તો એટલું મસ્ત બન્યું હતું શાક બરોબર મળીએ ભાઈ તો ગાઈસ આજનો વ્લોગ આપણે એટલે એન્ડ કરીએ તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ ને કમેન્ટ જરૂરથી કરજો મળીએ કાલના નવા વ્લોગ સાથે ગુડ નાઇટ રાધે રાધે બાય